उत्पत्ति स्थिति लय करे वेदोस्तुते गोचर जेनारोम सूर्यनुचित्रमा ब्रह्मांड कोटि भरे मायाकार रवि शशि सूर्यगणोपेक्षण एवाक्षरधाम नायतिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवान जय हरि प्रसाद स्वयं गुरु स्वामी महाराज जय जय जय। યાત્રામાં હતા વારે વારે વિચરણ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ અને બાપનો ગુણ દીકરાઓમાં આવે એ સ્વાભાવિક. પ્રસન્ન સ્વામીને ફોન કર્યો કાલે, મેં કીધું કેવું છે કે મજા. મેં કીધું શાની મજા, એવું પૂછ્યું. મેં કીધું શાની મજા કે બસ એકાંતમાં રહેવાની. અમે એકાંત શબ્દ એવો લાંબો કરે ને, એકાંતમાં રહેવાની. પછી હમણાં આવતા આવતા પૂછ્યું, મેં કીધું એકાંતમાં રહેવાની મજા આવે નહીં? કેવો સ્વામી મજા આવે. એમ કીધું રહેવાશે ખરું? એકાંતમાં રહેવાશે? આપણા ડીએનએમાં નથી, ભગવાન સ્વામીના ડીએનએમાં નથી. એટલે પરમ સ્વામી તરફ બોલ્યા કે તગારા નગારા એટલે જય સ્વામિનારાયણ. થોડીક વાર સારું લાગે. એ ભગવાન જેને નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય સંકલ્પ રહિત એટલે સમાધિ અવસ્થામાં રાખ્યા, નિર્વિકલ્પ સમાધિની અંદર જેને રાખ્યા, એ હરિભક્તો પાસે પણ જો કેવી અદ્ભુત સેવા કરાઈ. અને એ લોકોને તો આનંદમાં મૂક્યા જ, ગરકાવ કરે. ગરકાવનો અર્થ તમને ખબર પડે છે? હા, પણ ગરકાવ કોક માણસ કિચડમાં ગરકાવ થઈ જાય, એ ગરકાવ નહીં. આપણે ફૂલદોલની અંદર જ્યારે હરિકૃષ્ણ મહારાજને પુષ્પમાં ગરકાવ કરીએ, એવું મહારાજે બધા હરિભક્તોને ગરકાવ કરી દીધા. ખ્યાલ આવ્યો? તો મારે કોઈક જગ્યાએ તમને એ વાત કરવી છે સ્વામીજી. મેં હમણાં યાત્રામાં હતા તો જે સમજુ હરિભક્તો મળે ને, એટલે આપણે વ્યારા ઉભા રહ્યા હતા ને, વ્યારા ઉભા રહ્યા એટલે હું અને રવિભાઈ થોડા ચાલતા આગળ ગયા. એટલે એક દુકાને ઊભા રહ્યા અને એ ભાઈ સ્વાધ્યાયી હશે અને આપણે વાત છેડી. બીજા ત્રીજા વાક્ય એ વાત થઈ કે આપણે બહુ નસીબદાર છે. બીજા ત્રીજા વાક્ય હું રવિભાઈ એકબીજાનું મોડું જોઈએ. આપણને એવું લાગે કે આ વાત આપણી ત્યાં જ થાય છે, પણ જે સમજ્યા છે ને એ પોતાનું નસીબ બરોબર સમજી ગયા છે. એટલે આપણે નસીબદાર છીએ. હવે આ વાત વારે વારે, અને આપણા સંપ્રદાયમાં તો બધા સંતો જ હરિસ્વરૂપ સ્વામીની કથા ચાલતી હતી. હમણાં BAPSના આત્મતૃપ્ત સ્વામીની કથા ચાલતી હતી સમગ્ર. તો એ બધી જે એમાં એ વાત તો આવે છે કે આપણે બધા નસીબદાર છીએ. આપણે શ્રીજી મહારાજ માટે ભગવાન સ્વામિનારાયણ અવતાર ધર્યાનું જે પ્રયોજન છે રૂપમ, એ પ્રયોજનમાં શ્રીજી મહારાજે વાત કરી કે શાના માટે
તને હૈયામાં પધરાવું, તારો દાસ બની, મારા મનના મનોરથ પૂરું રહે, તારી સેવા કરી. તો કોડ જોઈએ આપણને કે આ કરું, પેલું કરું, ઠીકણું કરું. બહુ ખૂબ દિલથી વિચારજો આ વાતને. નસીબદાર થઈ ગયા. હમણાં પ્રસન્ન સ્વામી એક શબ્દ બોલ્યો ને, વેલ સેટ. હું આમ થોડો એ શબ્દ સાંભળીને થોડો વિચારમાં જતો રહ્યો તો વેલ સેટનો આ પૃથ્વી ઉપર કોણ વેલ સેટ છે? હરિ સ્વરૂપ સ્વામી કથામાં વાત કરતા હતા ને કે બધાને 99નો ઝટકો લાગ્યો છે, તો કે આના પછી આ જોઈએ, એ ચાલુ જ છે બધાનું, કોઈનું પૂરું તો થતું નહીં. વેલ સેટ તો કોણ છે? તો વેલ સેટ તો સ્વામીજી કોઈ એવું લાગતું નથી, પણ છતાં પણ કોઈને એવો તૃપ્તિનો ઓડકાર આવ્યો હોય, બને નહીં તો ભારતની ભૂમિ ઉપર એવું કદાચ કંઈક હોય તો પણ. હમણાં અમે યાત્રામાં હતા અને મહારાષ્ટ્ર, તો એક કપલ ના કહેવાય, યુગલ પણ ના કહેવાય, દંપતી હું કહું, અને શહેરથી 30-35 કિલોમીટર હશે ને, એટલા દૂર, લાઇટોની આવન જાવનનું કંઈ નહીં, કહેવાય નહીં, મોબાઈલની રેન્જ નહીં. શાકભાજી લેવી હોય તો ઓછામાં ઓછા 30-35 કિલોમીટર જવું પડે, અને 60-65 વર્ષની અવસ્થા, અને બે જણ ત્યાં આનંદથી રહે. સ્ત્રી તો ચક્કર ગયો 4 વાર મને કે સ્વામી બે જણ આનંદથી રહેશે. મેં કીધું આપણે તો આનંદમાં આનંદથી ના રહી શકે. કીધું આપણને કોઈનો ગુણ આવે ને તો આપણને એની સ્થિતિ સમજાય, એ પછી એ અવસ્થા આપણી થાય. આજે સવારે પણ મને વાત કરતા એ વાત કરે કે લોકો, હું તમને કહેવા એ માગું છું કે શ્રીજી મહારાજ આપણને મળ્યા છે. આપણે ભાગ્યશાળી, આપણે નસીબદાર, ખૂબ ખૂબ આપણા પર કૃપા કરી. અને મૂળ તો શું ખબર છે કે જ્યાં આપણને માયા છેતરે છે ને ત્યાં આપણને ખબર પડે છે. વાત સાચી ખોટી કહો તો. અને એ એટલે હવે કેવું એક સામર્થ્ય આવ્યું છે તમારા બધામાં કે તમે માયાને બી આમ, બરોબર કહું છું ને, માયાને બી આમ તમે ધારો ને તો રમાડો એમ. તમે સમજ્યા સામે આપણે હજુ સુધી વાત શું કરતા હતા કે પર્વતભાઈ આમ, શિવલાલ શેઠ આમ, અને આપણને સમજણ પડવા માંડી છે. તો આપણામાં પણ શ્રીજી મહારાજે દૈવત તો મૂક્યું ને, પૂરેપૂરી કદાચ આપણે ન રમાડીને પણ આપણને ખબર તો પડે ને કે હા ભૂલ પડી ગઈ છે. યોગીજી મહારાજ શું વાત કરે કે પોતાની ભૂલ તો દેવતાઓને પણ દેખાતી. આપણને કોઈ જગ્યાએ ભૂલ પડતી હોય તો આપણને ખબર પડે, અને પછી ખબર પડે ને એ એક અવસ્થા છે. પણ આપણને પરમસ્વામી મોબાઈલ વાપરે ને આમ વાપરે. તો મેં આજે એમને એવું કીધું કેમ આવું કરતો, કે ના એવું નહીં કરતો. મેં કીધું એટલે કોણ હતું? સમર્થ મારી જોડે ઊભો હતો. મેં કીધું સમર્થ આવું કરે છે કે નહીં? તો કે હા એવું કરે છે. મેં કીધું સાંઈ મૂકી દો. તો કે હવે ટેવ પડી નહીં નીકળતી. શું બોલ્યા? કે હવે ટેવ પડી ગઈ છે, નહીં નીકળતી. અને મૂળ શ્રીજી મહારાજે તમારામાં સામર્થ્ય શું આપ્યું છે ખબર છે? મહા મોટા દોષ છે ને
એ અનંત જન્મોથી જીવોને વળગ્યા છે. અને જો તમે સંકલ્પ કરો અને શ્રીજી મહારાજે કૃપા કરી છે, તમે સંકલ્પ કરો તો નીકળી જાય. ટેવની શું વાત છે? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, હઠ, માન, ઈર્ષા આ બધી ટેવની જગ્યાએ લાવી દીધી. એને કાઢી શકાય, કુટેવો કાઢી શકાય ને સુટેવો મૂકી શકાય એવા તમને સમર્થ. હવે સ્વામીજી જાગવાનું છે. નસીબદાર ક્યાં છે ખ્યાલ આવે? એટલે એ ભૂલમાંથી એ બાકી તો અને સ્વામીજી જો હૃદયથી કહું છું, તમે રોજ સવારે ઠાકોરજીની સેવા કરતા હશો. રામાયણની અંદર એવું કહેવાય કે જ્યાં રામકથા થાય ને ત્યાં હનુમાનજી આવીને વિદ્યમાન થાય, એનો સ્વભાવ છે. તો આપણે બૂમ મારીએ ને, હે સ્વામિનારાયણ ભગવાન, શું તો એ આવે એ એમનો સ્વભાવ છે. તો તમને ખરેખર કહું છું, જે લોકો નિયમિત સેવા પૂજા કરતા હશે, હમણાં આશ્રમ પર શ્રી છે ને સવારે એ લગાડે છે પેલું જય હનુમાન, હનુમાન ચાલીસા, પછી બજરંગ બાણ પણ વગાડે છે. તો હું રોજ સાંભળું. એટલે હમણાં હું યાત્રામાં ગયો ને, એટલે હું ઉઠું ને એટલે તરત પેલું આવે મોડા પર, ખ્યાલ આવે? એમ જો તમે નિયમિતપણે સેવા પૂજા કરતા હશો ને, સાંજે આ ભગત એકદમ ગાડી ઉછળી રસ્તામાં, તો સ્વામિનારાયણ ભગવાનની બૂમ જ નીકળી ગઈ. બીજા કોઈને સંભાળાય નહીં, આશરો એ થઈ જાય. હું તમને એ કહું છું, આપણે નસીબદાર એમાં થયા છે. બાકી નસીબદાર 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 તે શું? પ્રાપ્તિ થઈ હોય પણ સમજણ ના પડે તો શું કરવાનું? તમારા દર્શન પછી એક દિવસ વાત કરતા હતા, થોડીક પ્રાપ્તિની વાત, તમને તરત ખ્યાલ આવી જશે એવો પ્રસંગ કહું છું. શું એક વખત વાત કે બધાની ઘરવાળીઓ એવું કહે છે કે આ તે હું હતી તે રહી. બધાની ઘરવાળીઓ એવું કહે છે કે, એટલે હું આમેની સામે જોઈ રહ્યો હતો એમ. પણ એ પાછા કથાકાર છે ને આપણા, એટલે પાછા વાત મને કે સ્વામી પણ એમને કહેવાનું આપણે કે હું હતો તે રાખી. પ્રાપ્તિ છે ને, પ્રાપ્તિ એ ઘરવાળી સારી મળે ને એનો કેફ કેટલો હોય છે નહીં? તો સ્વામીજી એ વાત તમને હું જે કહેવા માંગુ છું, તમે નહીં હવે એ પ્રસંગમાં ફસાઈ ના જાઓ, નહીં તો પછી એ જ વિચારમાં બેસી રહેશો. એ પ્રસંગમાં બેસી નથી રહ્યા, આગળ ચાલો. હું વાત કરું છું, આપણને પ્રાપ્તિ સહજાનંદ સ્વામીની છે, ભગવાન સ્વામિનારાયણની છે. આપણને પ્રાપ્તિ હરિપ્રસાદ સ્વામી મહારાજની છે. અને એ પ્રાપ્તિ વતે શું થઈ શકે? કારણ કે મનુષ્યનો જે સ્વભાવ છે ને, એ નવરા બેસી રહેવાનો નથી. આપણને કંઈક ને કંઈક તો ભગવાને શું વાત કરી કે ભક્તો જે સંકલ્પ કરે છે એ કોડ પૂરા કરવાના માટે હું પૃથ્વી પર આવું છું. આ વાત કરી છે ને મહારાજ. તો આપણને સંકલ્પ શાના માટે શાના થવા જોઈએ? શ્રીજી મહારાજ માટે. પણ પછી નવરા બેઠા તો મહારાજની કૃપાથી આપણને કામ દેખાય, ક્રોધ દેખાય, લોભ દેખાય, હઠ દેખાય, ઈર્ષા દેખાય, એમ દેખાય. હા, આપણને આપણામાં પણ દેખાય ધીરે. તો પછી એને ખણી નાખવું પડે, એને ત્યાંથી વિદાય આપવી પડે. નિર્દોષ થવાનો પણ આનંદ છે, તમને ખ્યાલ આવ્યો? બીક લાગે, આ બધા તત્વો કેવા છે, આના વચ્ચે જીવન છે. અહંકાર શું છે? એ જીવનું જીવન છે ને,
જીવ જીવે કઈ રીતે? અહંકારને લઈને જીવે છે. પણ ભગવાનના બળે કેવી રીતે જીવાશે? એવું જીવન શક્ય છે કે એક દોષ વગરની અવસ્થામાં પણ શક્ય છે. આપણે એ ગુણાતીત અવસ્થામાં જવાનું છે. ભગવાન સ્વામિનારાયણ શું કે ખબર છે? કારણ શરીર જ ભાંગી નાખવું. શું વાત કરે છે? વિચાર તો કરો. ખ્યાલ આવે છે તમને? એ કૃપા છે આપણા ઉપર. એમની જેવી અવસ્થા છે એવી આપણી અવસ્થા કરવા માટે એ તૈયાર છે. આપણે એમનું સુખ ચ લઈ શકીએ. આપણે સામે બેઠા હોઈએ. અમે યાત્રામાં હતા ને તો સિદ્ધુરમલાઈ દત્ત મંદિરનો મઠ, મેં શ્રીની વાત કરી. તો એ જે ગૃહસ્થ સંત, આપણે એમને એવું કહી શકીએ, 88 વર્ષની ઉંમર. હું એવું કહી શકું કે આશ્રમ એકલા સાચવતા નહીં સ્વામી. અને શ્રીને જે સમજાવે સ્વામીજીની જેમ એકની એક વાત વારે વારે લાવે. એકની એક વાત વારે લાવે. એમને સમજાવતા જોઈને મને આંખે આંસુ આવી ગયા કે આટલો ભીડો તો કોણ બેઠે છે? કોણ કહે છે? કોણ તમને? તમારી પાસે આટલો સમય કોણ? અને બ્રહ્માવસ્થાને પામેલો યોગી. પ્રસન્ન સ્વામી હમણાં એવું કે એકાંત ભજન કરવું છે, 25-30 વર્ષે શું કહેશે? તમને બધાને કહેશે હડ ચલો જાઓ અહીંથી બધા. એવું થશે? નહીં કરે. એવું DNA-માં નથી. પણ આ તો વાત કરું છું, બ્રહ્મ અવસ્થાને પામેલા સંતો તો સ્વામીજી શું કરે? એને શું કોઈની જોડે વાત કરવી, શું કરવી, એની મસ્તીમાં મસ્ત હોય. છતાં એટલી બધી કરુણાથી વાત કરે. વાત કરતા એક વસ્તુ એવી જોરદાર બોલ્યા, હું કરું છું. એને શું કરવાનું છે? ફેંક કે એ વસ્તુ. અમે એને જે શબ્દ ઉચ્ચારે નહીં, ઘા કરી દીધો. શબ્દનો ઘા કર્યો. ફેંક કે બધું. હું કરું છું. આપણે આચાર વિચાર ઉત્તમ રાખીને ભગવાન અને સંતને બધા રાજી કરી લેવાના. આપણે ખાલી એટલું જ કરી શકીએ, બીજું કશું કરી ના શકીએ. આપણે સ્વામીજી નસીબદાર એના માટે છે. આપણે જે નિશ્ચયની વાત છે, જે નિષ્ઠાની વાત છે, આપણે બીજે કોઈ જગ્યાએ માથું મૂકવાનું નથી. આજે ધીરે અવસ્થા એવી થવા માંડી છે. આનંદ હૈયાને વિશે શ્રીજી મહારાજ મૂકી રહ્યા છે. પ્રસન્ન સ્વામીના વાતમાં એક વાત હતી. પેલી ગંગા જમુના બે ભેગી થાય, ત્રીજી સરસ્વતી, બરોબર ને? એ સરસ્વતીને જે એક છાની એક વાત હતી કે તમને જેનો આશરો છે એના પર વિશ્વાસ રાખો. અને બહુ દિલથી કહું છું, એને એવું કહો કે અમારે તમારા ગમતામાં વર્તવું છે. એની પાસે માગીને આપણા ગમતામાં એને ના વર્તાવો. ખ્યાલ આવે છે? પછી જુઓ સુખની લાણી. કારણ કે આપણને નથી ખબર ને કે કેવી રીતે સ્વામીજી આપણને કઈ ચિદાકાશની ખબર છે? કઈ ખબર? આપણને કઈ ખબર છે? આપણને તો બધી ઘણી વખત સત્સંગમાં નવા આવ્યા હોય તો બધી પોકળ વાતો લાગે કે આવું ના હોય, લાવે આ તો બધા ટાળાપોરના ગપ્પા છે. પણ આજે ધીરે ધીરે એ અવસ્થા કેવી થવા માંડી છે, ખ્યાલ આવે છે ને? તો આપણે એમના વચ્ચે
નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. નિર્વિકલ્પ આપણને કોઈ સંકલ્પ વિકલ્પ ન થવો જોઈએ. એ અવસ્થામાં શ્રીજી મહારાજનું ખૂબ 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 ભજન કરવું છે કે હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ. કાંઈ નહીં જોઈએ, આપ રાજી રહો, બસ આપ રાજી રહો, આપ રાજી રહો. એ અવસ્થા જો આપણી આવશે ને તો આપણને સાચી ગુણાતીત ભક્તિનો ખ્યાલ આવશે. નહીં તો હું રોજ સવારે હરિભક્તો ઉઠીએ એટલે રોજ સવારે હું કહું છું કાંઈ હું લિસ્ટ મહારાજ આટલું કરવાનું છે. વર્ષો સુધી એકની એક વાત બોલ બોલ કરે, વર્ષો સુધી. પેલા બેરો હોય ને એને ઈશારામાં સમજાવીએ ને તો સમજતા હોય. તો તમે રોજ ઉઠીને એની સામે લિસ્ટ મૂકો તો કે બેરા છે, સાંભળતા જ હોય ને. એના પછી સાંભળ્યા પછી બી કોઈક જગ્યાએ મેં હમણાં આ રૂપમને બી એ જ વાત કરી, નહીં રૂપમ બધું કોઈક જગ્યાએ સાંભળી ના સાંભળ્યા જેવું કરે. તો લિખિત ખર દાદાનો પ્રસંગ જો હું સાંભળતો કે સ્વામીજીને મળવા આમ આવે તો સ્વામીજી આમ જાય, કરે જ નહીં, એવું કરે જ નહીં. પણ છતાં જ્યારે કરે અને જો કેવું હોય ખબર છે, દરેક ડૉક્ટરનું શાસ્ત્ર એક હોય, પણ કઈ રીતે ચીરો મૂકશે, શું કરશે એ ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં લઈને પછી જ ખબર પડે. ઓટી ટેબલ પર જ ખબર પડે. અને જેનું ઓપરેશન થતું એને તો કશું ખબર પડે નહીં. તો મહારાજને આપણને જે સુખ્યા કરવા છે એના માટે એ જે કંઈ કરે, અને બહુ જે કંઈ કરે એમાં સાથ આપવાનો. સંકલ્પ વિકલ્પ નિર્વિકલ્પ ઉત્તમતિ એટલે નિર્વિકલ્પનો અર્થ શું છે? સંકલ્પ વિકલ્પ થવો જોઈએ નહીં. સંકલ્પ વિકલ્પ નહીં થવો જોઈએ. એ અવસ્થામાં તમે રહો ને તો તમને ખબર પડે કે એમને તમને કઈ અવસ્થામાં મૂકવા છે. એટલે નિશ્ચય સ્વામીજી ખૂબ પાકો રાખજો. બસ શ્રીજી મહારાજ સિવાય બીજે ક્યાંય માથું મૂકવાનું, બીજે ક્યાંય માથું મૂકવાનું મૂક્યું કઈ ભૂલ પડશે. અક્ષરધામમાં ભગવાનના છો તો ભગવાન કંઈ તમારા ધન ધાન્ય બધું લઈ નહીં લે, પણ તમને મહારાજનું સુખ નહીં આવે. બધા સુખ આપશે, મહારાજનું નહીં આવે. એટલે પાછા હતા ત્યાંના ત્યાં એ કરવાનું. આપણે શ્રીજી મહારાજને સાંજે આજે પૂર્ણાહુતિની સભા છે ને, આપણે જે હરિભક્તો આજે વરસાદના કારણે કંઈ પણ કારણોસર ઉપસ્થિત નથી રહી શક્યા, ઘણા હરિભક્તો દૂર છે, સભામાં આવી નથી શકતા, પણ એમનું નિરંતર સ્વાધ્યાય ભજન ચિંતન હોય છે. બધા હરિભક્તો માટે આપણે હૃદયથી પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે સ્વામી, આપે અમને ઉત્તમ ભક્ત બનાવવા માટે, ગુણાતીત અવસ્થામાં લઈ જવા માટે, આપના સુખે સુખ્યા કરવા માટે, આપની મૂર્તિનું સુખ આપવા માટે અમને પસંદ કર્યા છે. અમારા માટે આપે દિવ્ય સંકલ્પો કર્યા છે. અમારું કંઈ સામર્થ્ય નથી, અમે તો જોઈ સાંભળીને ગભરાઈ જઈએ છીએ. અમને કંઈ સમજણ પડતી નથી મહારાજ, પણ આપના છીએ. કૃપા કરજો. જેવી સમજણ પડતી જશે એમ અમે આપના શ્રી ચરણોમાં આગળ વધતા જઈશું. આપ અમારા પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. જેમ ધન ધાન્ય ઇત્યાદિથી અમને સુખી કર્યા છે સ્વામીજી, એમ આપના સંબંધીઓથી, આપના સંતોના સંબંધીઓથી, આપના હરિભક્તોના સંબંધીઓથી, સનાતન સંસ્કૃતિના સંબંધીઓથી અને આપના મૂર્તિના સુખથી અમને ખૂબ સુખ્યા કરજો એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય ગુરુ સ્વામી મહારાજની જય.